સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના સંચય અને જાવકનું નિયંત્રણ કરવા નર્મદા નિગમે મહત્વનું પગલું ભર્યું છે. ડેમના 15 દરવાજામાંથી દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીનો ઇનફ્લો 2.56 લાખ ક્યુસેક અને આઉટફ્લો 1.45 લાખ ક્યુસેક છે, જ્યારે નર્મદા કેનાલમાં 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો બપોરે 2 વાગે ડેમની જળ સપાટી 132.23 મીટર નોંધાઈ છે, જે હજુ મહત્તમ સપાટી 138.68 મીટરથી નીચે છે. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી સ્થિર થઈ ગઈ છે, તો ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી 20.5 ફૂટ નોંધાઈ છે, જે વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટથી નીચે છે. આને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો કાંઠા વિસ્તારોમાં તૈનાત છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.